શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ સનાતન વિચારમાં. આજે આપણે જાણીએ એક એવી સુંદર પૌરાણિક વાર્તા જે રક્ષાબંધન ઉત્સવના મૂળમાં છે. રક્ષાબંધનનો મહિમા સૌએ સમજવા જેવો છે. રક્ષાબંધનને બળેવ પૂર્ણિમા અથવા તો નાળિયેરી પૂર્ણિમા પણ કહે છે. રક્ષાબંધન પાપનાશક અને પુણ્યદાયક પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. રક્ષાબંધન પર્વ પ્રાચીન કાળથી ચાલી આવે છે. આ દિવસે નાવિકો દરિયાદેવનું પૂજન કરે છે. વેપારીઓ પણ દરિયાદેવનું પૂજન કરે છે. તે દિવસે નાળિયેર વધારી દરિયાનું પૂજન કરે છે. તેથી તેને નાળિયેરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન આવે છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો અમૂલ્ય ઉત્સવ. આ દિવસે બહેન ભાઈને ઘેર જઈ ભાઈને રાખડી બાંધે છે અને ભાઈના દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરે છે અને ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને પોતાની બહેનને આજીવન રક્ષા કરવાનું વચન આપે છે. હવે જોઈએ રક્ષાબંધન 2025માં ક્યારે છે. રાખડી બાંધવાનો સમય કયો છે? રક્ષાબંધન 2025માં 9 ઓગસ્ટ શનિવારના રોજ ઉજવવામાં આવશે. 9 ઓગસ્ટના રોજ સવારે સૂર્યોદય પહેલા ભદ્રનો અંત આવશે. તેથી રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત 9 ઓગસ્ટના રોજ સવારથી બપોર સુધી રહેશે. 9 ઓગસ્ટના રોજ સવારે 5:35થી લઈ બપોરે 1:24 સુધી શુભ સમય રહેશે. આ તહેવાર પાછળનું ધાર્મિક મહત્વ પણ છે. પુરાણ કાળમાં એક કથા છે. હિરણ્યકશિપ નામનો એક રાજા હતો. તેના 2 પુત્ર હતા, પ્રહલાદ અને બલિક રાજા. રાક્ષસ હોવાથી અભિમાનમાં જૂથ થઈ તેઓને ખૂબ જ ત્રાસ આપતા હતા. એક વખત ઇન્દ્રલોક પર તેણે ચડાઈ કરી અને દેવરાજ ઇન્દ્ર સાથે યુદ્ધ કર્યું. તેથી તેની હાર થઈ. તેથી રાક્ષસોના ગુરુ શુક્રાચાર્ય હતા. તેમની પાસે જાય છે. ઇન્દ્ર પર વિજય મેળવવા માટે શુક્રાચાર્યએ તો તેને 100 યજ્ઞ પૂર્ણ કરવાનો ઉપાય બતાવ્યો. બલિ રાજાએ 99 યજ્ઞ પૂર્ણ કર્યા. 100મા યજ્ઞની શરૂઆત કરી. ત્યારે આ વાતની ખબર દેવતાઓને પડી. ત્યારે દેવરાજ ઇન્દ્ર, દેવતાઓ અને બ્રહ્માજી બધા મળીને ભગવાન વિષ્ણુ પાસે જાય છે. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે મૂંઝાશો નહીં. સમય આવ્યે હું કંઈક ઉપાય જરૂર કરીશ. તેનો 100મો યજ્ઞ પૂર્ણ થશે નહીં. આ મારું વચન છે. થોડા જ સમયમાં પોતે 100મા યજ્ઞની જાણ થઈ. ત્યારે વિષ્ણુ ભગવાન શિવસાગરમાંથી ધરતી પર આવ્યા અને બલિરાજાના યજ્ઞ મંડપમાં 12 ભિક્ષુકનું આગમન થયું. દ્વારપાળો પણ તેમને બટુક બ્રાહ્મણ સમજીને તેમને અંદર જવા દે છે. આ 12 બ્રાહ્મણ બીજું કોઈ નહીં પણ ભગવાન વિષ્ણુ હતા. તેની કોઈને ખબર ન હતી. તે યજ્ઞમાં ભંગ કરવા માટે આવ્યા હતા. તે ભગવાન વિષ્ણુનો વામન અવતાર હતો. વામન ભગવાન બલિરાજાની સામે આવીને ભિક્ષાંદેયનો નાદ કરે છે અને બલિરાજાના હાથ યજ્ઞમાં આહુતિ આપતા જ થંભી જાય છે. તે ઊભા થઈ જાય એમનો આદર સત્કાર કરે છે. ભિક્ષામાં જે કંઈ માંગે તે આપવાનું વચન આપે છે. ત્યારે તે પાણીની જાળી હાથમાં લઈને અંજલિ આપવા તૈયાર થાય છે. ત્યારે તેના ગુરુ શુક્રાચાર્ય જાળીના નાળચા આડે સંતાઈ જાય છે ને જેથી પાણી બહાર નીકળે નહીં. પ્રભુ તો અંતર્યામી છે. તે આ બધું જાણી જાય છે અને તે એક દર્ભની છડી લઈને જાળીના નાળચામાં પોરવીને શુક્રાચાર્યની એક આંખ ફોડી નાખે છે. બલિરાજા હવે પાણીની અંજલિ ભરીને વચને બંધાય છે. વામન અવતાર ભગવાન કહે છે, હે રાજન, મારે તો બસ 3 ડગલા જમીન જોઈએ છે. બલિરાજાને થયું, આ તો સાવ નાની વાત છે. એમાં શું? તે વચન આપે છે. ત્યાં તો ભગવાન બટુક સ્વરૂપમાંથી વિરાટ સ્વરૂપને ધારણ કરી એક પગલામાં પૃથ્વી, બીજા પગલામાં સ્વર્ગલોક અને ત્રીજું પગલું ભરે. ત્યાં તો પ્રભુ કહે, હે રાજન, હવે મારું ત્રીજું પગલું ક્યાં મૂકું? ત્યારે બલિરાજા પ્રભુની લીલાને ઓળખી જાય છે
અને કહે છે, હે પ્રભુ, મારી પાસે હવે મારા મસ્તક સિવાય બીજું કાંઈ નથી. પ્રભુના ચરણમાં તેનું મસ્તક નમાવી દીધું. ભગવાનને તો તેનું ત્રીજું પગલું તેના મસ્તક પર મૂકે છે. હવે બલિરાજાનો યજ્ઞ અધૂરો રહી જાય છે. ત્યારે બલિરાજા પ્રભુને કહે છે, હે પ્રભુ, હવે તો હું ક્યાં જાઉં? પ્રભુ, મને માફ કરો. જો તમે મને માફ કર્યો હોય તો મારી એક મને પાતાળ લોકમાં જવાનો આદેશ કર્યો છે, તો તમે પણ મારી સાથે પાતાળ લોકમાં વાસ કરો. ભક્તોના આધીન દયાના સાગર પ્રભુ તેના દ્વારપાળ બની તેનું રક્ષણ કરે અને પાતાળ લોકમાં વાસ કરે છે. હવે માતા લક્ષ્મી વૈકુંઠ લોકમાં ચિંતિત છે. ત્યારે નારદજી તેને કોઈ બહાનું કરી પાતાળ લોકમાં જવાનો ઉપાય બતાવે છે. માતા લક્ષ્મી સામાન્ય સ્ત્રીનું રૂપ લઈને પાતાળ લોક જાય છે અને બલિરાજાને ભાઈ બનાવે છે અને બલિરાજાને રક્ષાસૂત્ર બાંધે છે. બલિરાજા તેના પર પ્રસન્ન થઈ ભેટ માંગવાનું કહે છે. ત્યારે માતા લક્ષ્મી કહે છે, આ તમારા દાળપાળ બનેલા મારા પતિને તમે પાછા આપો. આમ કહી પોતાના અસલ સ્વરૂપની બલિરાજાને જાણ કરે છે. ત્યારે બલિરાજા પ્રસન્ન થઈ પોતાના પતિ શ્રી વિષ્ણુને પાછા સોંપે છે. ત્યારે બલિરાજા માતા લક્ષ્મીજીને એક વચન માગે છે અને કહે છે કે દર વર્ષે તમે પાતાળ લોકમાં આવીને મને રાખડી બાંધવી, અહીં રોકાવું. આમ ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી વચન આપે છે. અષાઢ માસની દેવકોટી એકાદશીથી લઈ કાર્તક માસની દેવકોટી એકાદશી સુધી લક્ષ્મી નારાયણ પાતાળ લોકમાં વાસ કરે છે. અને જે દિવસે લક્ષ્મી માતાએ બલિરાજાને રક્ષાસૂત્ર બાંધ્યું તે દિવસે આપણે રક્ષાબંધન તરીકે ઉજવીએ છીએ. આ પરંપરા બહેન પોતાના ભાઈના હાથ પર રક્ષા બાંધે છે અને ભાઈ પોતાને જીવનભર એની રક્ષા કરવાનો સંકલ્પ કરે છે. એક બીજી કથા છે શ્રી કૃષ્ણ અને દ્રૌપદીની, જે ખૂબ પ્રખ્યાત છે. જ્યારે દ્રૌપદીએ શ્રી કૃષ્ણના ઘાયલ હાથમાંથી લોહી વહી રહ્યું હતું ત્યારે તેણીએ પોતાના સાડીના પલ્લુથી પોતાના હાથ પર પટ્ટી બાંધી. ત્યારે શ્રી કૃષ્ણએ વચન આપ્યું કે હું તારી રક્ષા જરૂર કરીશ. અને પછી ચીરહરણ વખતે શ્રી કૃષ્ણએ દ્રૌપદીની અખંડ સાડી આપી અને રક્ષા કરી. રક્ષાબંધન માત્ર ધાર્મિક અથવા લોહીનો સંબંધ નથી. કોઈ પણ બહેન જે પ્રેમથી અને શ્રદ્ધાથી પોતાના ભાઈના હાથ પર રાખડી બાંધે છે તે એક શક્તિ છે, એક સુરક્ષા કવચ છે. અને ભાઈ પણ એ વચન આપે છે તે જીવનભર બહેનની રક્ષા કરશે. જો તમને આ વિડીયો ગમ્યો કે પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો સનાતન વિચાર ચેનલને.